અમે બોલીએ છીએ તો ઘણા એમ કહે છે કે તમે જ્ઞાતિવાદી છો, તમે કટ્ટરવાદી છો. નહીં, પણ જે વટથી જીવે છે, વટને વચન કાજે ઓઢે કફન એવા નર બંકાઓની આ ભૌમ. વટ માટે, વચન માટે મારા બાપને તકલીફ થાય, મારા બાપની સામે કોઈ આંગળી ચીંધે, એના મૂળિયા નો ઉખેડી નાખો તો હું રાજપૂત નો કહેવા. એ રીતે જે જીવો છે એની ઉપર અમને ગૌરવ છે. પછી તમે કદાચ પટેલનો દીકરો આ પ્રતિજ્ઞા લેતા અમને ગમે, પણ તમે લેતા શીખો. આવું તમે પ્રતિજ્ઞા લેતા તો શીખો કે કેમ સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિયોને ગૌરવ લઈ શકે એવું બળવંતસિંહ બાકાસર અને એક રીબડા મહિપતસિંહજીનો પરિવાર. આ સિવાય દુનિયા તકલીફ ન વેઠી શકે. બાકી એમને મુશ્કેલીઓ તો ઘણી ભોગવવી પડી છે મિત્રો. બાપુને અમે રીબમાં પ્રોગ્રામ હતો, બાપુની જીપમાં મને કે હું જોંગામાં કોઈને બિહારતો નથી. મેં કીધું બાપુ હું તમારી ભેગો જ આવું છું, અને હું બાપુની ભેગો. બાપુએ મને એક બહુ સરસ વાત કરી કે એમાં એક બાપુ રાત્રે જીપ લઈને નીકળ્યા અને એક પટેલનો છોકરો એ ગાડીમાં બેઠો, ઊંચો હાથ કર્યો, બાપુએ બિહાર્યો. હે બાપુ, તમારી ઉપર એટલા બધા વેર છે, તમને બીક નથી લાગતી? તમારે 2-5 માણસને ભેગા રાખવા જોઈએ. તેથી મહિપતસિંહ બાપુએ એટલું કીધું હતું કે અમને ક્ષત્રિયોને બીક લાગે તો અમને દુનિયા બાપ નહીં, કે અમારે કોની અમારે અંગરક્ષકની જરૂર ન પડે. આ મજા છે, પણ જનેતાઓની મજા હતી. ધરાવીને ધાનનો નીપજે, કુળવીણ માડું ન હોય, ઓઢા ઘર ઝેહલ ઝખરો કે જેની માં હોથલ પદમણી હોય. મહિપતસિંહ બાપુ તો મહાન છે, પણ અનુભાઈની જનેતાને હું ધન્યવાદ આપું છું. એ જગદંબાને હું ધન્યવાદ આપું છું. એનું ઓઢણું ઓઠીને બેઠેલી જે ક્ષત્રિયાણી છે એને હું ધન્યવાદ આપું છું કે એની કેટલી દ્રવડ છે. નહીતર એક દિવસ નથી ગમતું, 5 દિવસ મહેમાન જાઓ ને તો એ ગગલાવી નાખે છે, જલ્દી ઘરે વી આવજો. આ તો 22 વર્ષની જેલમાં એ બેઠો છે અને તોય થડકે નહીં. એનું નામ ક્ષત્રિય કહેવાય. બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે મિત્રો. તો એક ક્ષત્રિયાણીની ઉપર અમને ગૌરવ છે. જગુભાઈની જનેતા, ભગીરથભાઈની જનેતા હોય કે રામદેવભાઈની જનેતા હોય, આ ગરાસિયા જે મોટી મોટી મૂછું ફાંકા રાખીને ફરે છે ને, એની કોઈ ત્રેવડ નથી. ઓરડો ઓઢીને ક્ષત્રિયાણી બેઠી હોય, એના તપ સામે તમે કોક દી જોજો મિત્રો. એનું તપ કેવડું મોટું છે. તો અમારો કવિ લખે છે હાજીભાઈ કે નિજ પોત સોતે બાલ પાલ લે મે રઘુનાથ કે ગાજન ગાવતી थी, कहीं ज्ञान गीता समझावती थी, भाई मौत का साब भुलावती थी. निज पुत सोते बोल पालने में रघुनाथ के गाजन गावती थी, कहीं ज्ञान गीता समझावती थी, भाई मौत का साब भुलावती थी. घर अंबिका थी रन काल का थी, सोई हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया थी. अरे भोज चढ़े रण हक पड़े, राजपूत चढ़े राजधानिया का, तलवार वड़े सन्मुख लेने के तो शीश चढ़े सुवानिया का. रणदात मरे सुत भात मरे, निजनाथ मरे नहीं रोवती थी. सब घायल फौज को एक करी, तलवार धरी रण जूझती थी, सोजी हिंद की राजपुतानिया थी. भाई भाई ऐसा लसरंग सम विशाल जटा जूट चंद्र भाल गंग गीत रंग माल विमल लीर गाजे. एलो जन त्रय लाल लाल चंदन के कौर पाल, गुम गुम सिंदूर गुलाल भक्ति वर्षा. दादी लांग दीदी कट दीदी कट दीदी कट दीदी कट दीदी कट धिलांग. ए धाधी लांग दीदी कट धिलांग. बाजत अमृतक मधुर विष्णु कमर बांधे. ए बम 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 बम. ए बम बम बम
હાજીભાઈ ઉપર એક વખત તાળીનો ગડગડાટ કરજો મિત્રો. હું બહુ નાનો હતો, નાનજીભાઈ અને હાજીભાઈ હજી તો મારા કાર્યક્રમની શરૂઆત હતી. આ માણસ કેટલાયને આઉટ કરી અને હજી એમના અન્ન ઉભો છે, એના ઉપર બધાય ગોઠિયા એકવાર તાળીનો ગડગડાટ થાય ભાઈ. એ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુ સાજ શંકર મહારાજ નાદ તાંડવ નાચે, શંકર મહારાજ નાદ તાંડવ નાચે. પણ ઘમ મમ ઘુઘરુ ઘમાંગ ઠમ મમ જાંગર ઠમાંગ અને ધમ મમ 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 ભૌ ધમા ગમ મમ ઘુઘરુ ઘમાંગ ઠમ મમ જાંગર ઠમાંગ ધમ મમ મમ ભૌ ધમાંગ જતન શાંખ ગાવે. जग 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 मगाट थक थक थई थई जाट लवतम प्रगतक निराट ललित नाट लावे. दादी लांग धिधिकट धिलांग बाजत मृदुंग बधौर विष्णु कमर बांधे. डमरू बाज नाच वैद सरसु साज शंकर महाराज नाथ तांडव नाचे.